મળી રહી છે ને આ જે મુર્ગા કેન્દ્ર વિસ્તાર છે, લંબે હનુમાન રોડ છે, ત્યાંના તમામ જે દુકાનોવાળા હોય તેમના જે દબાણ કરેલું હોય તેને હટાવવાની અહીંયા કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સ્પેશિયલ ડ્રાઈવ એટલે કે રોંગ સાઈડમાં આવતા વાહનોને પણ મેમાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે ને ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો હા મિથુન હા ઓકે જે રીતે વાત કરવામાં આવે તો આ સુરતના લંબે હનુમાન બાપા સીતારામ પાવર પેલા બંધ કરી દો તમે. કઈ જગ્યાએ આ રોડ ઉપર તદ્દન રોડ પર એક પ્રકારે આખી દુકાન છે, શોપ છે, તેને અહીંયા બનાવવામાં આવી છે. સુરતના લંબે હનુમાન રોડ બાપા સીતારામ સોસાયટી પાસે જોઈ શકો છો. જે રીતે વાત કરવામાં આવે તો સ્પેશિયલ ડ્રાઈવ હવે તો સુરત પોલીસ પણ એસએમસીની સાથે એક્શન મોડમાં આવી ગયા હોય ત્યારે આ રોડ પરના જે દુકાનોવાળા છે તેમને કરેલા દબાણો પણ અહીંયાથી દૂર કરવામાં આવેલા છે. ખાસ કરીને આ મુહિમ છે તે પુલ નીચે રહેતા લોકો માટે થઈને આ ઉઠી હતી, તેના પડઘા અહીંયા જોવા મળી રહ્યા છે. સુરતના લંબે હનુમાન રોડ ખાતે તમામ પ્રકારના દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે ને લોકોની ભીડ જોવા મળી રહી છે. ચાલો આ જે માળખો છે તે માળખો આખો તેને તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાગે છે સુરતના તમામ રસ્તા પરના ડિમોલેશન હવે દૂર થઈ જશે, કેમ કે એસએમસી અને પોલીસની સંયુક્ત કામગીરી અહીંયા જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસથી આ મુહિમ છે તેને કન્ટિન્યુ કરવામાં આવી રહી છે. એસએમસીના અધિકારીઓ હોય કે પોલીસ અધિકારીઓ હોય તેમના દ્વારા આ જે મુહિમ છે તેને ચલાવવામાં આવી અને આ ખાસ કરીને સ્પેશિયલ ડ્રાઈવ ગણી કે આવા જે રોડ પરના દબાણો છે તેને જળમૂળમાંથી ઉખેડી ફેંકવાની કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે. ખાસ કરીને લોકોનો પણ અહીંયા જમાવડો જોવા મળી રહ્યો છે. વિડીયોને શેર કરો, વધારેમાં વધારે શેર કરો, બને એટલા લોકો સુધી પહોંચાડો, જેથી કરી પળના અપડેટ આપને મળતા રહે. અમારા ફેસબુક પેજને લાઈક કરો, શેર કરો. તમામ સુરતની અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈશું. મારા પેજને ફોલો કરો અને વિડીયોને શેર કરો.
આવે તો હા અહીંયા જ છે આવો હા 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 સુરતના લંબે હનુમાન રોડ મુરઘા કેન્દ્ર બાપા સીતારામ સોસાયટીના આ દ્રશ્યો છે. અહીંયા તમામ પ્રકારના દબાણો છે તેને હટાવવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, વિડીયોને શેર કરો અને પેજને ફોલો કરો. સુરતમાં આ દબાણ હટાવવાની કામગીરી હજુ પણ યથાવત જોવા મળી રહી છે. સ્પેશિયલ ડ્રાઈવ ગણો તો પણ કહી શકાય કે હવે સુરતમાં જળમૂળમાંથી જે તમામ પ્રકારના દબાણો છે તેને હટાવવાનું પળે પળની અપડેટ માટે પેજને ફોલો કરો. ફટાફટ અમારા પેજને ફોલો કરો જેથી કરીને સૌથી પહેલાં આપને અમારા પળે પળની અપડેટ મળતી રહે. અમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ, આપના વિસ્તારમાં બનતી ઘટનાઓ હોય કે અમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ, કંઈ પણ માહિતી અમારા સુધી પહોંચાડો. અમે આપના પ્રશ્નોને વાચા આપીશું. વિડીયોને શેર કરો, ફટાફટ શેર કરો મિત્રો. લાઈવના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સીધા જ ડિમોલેશન પ્રક્રિયા સુરતથી સ્પેશિયલ ડ્રાઈવ પોલીસ અને એસએમસીની સંયુક્ત. સુરતના મુરઘા કેન્દ્ર વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા. રોડ પર બનાવેલું સ્ટ્રક્ચર, ગેટની સામે બનાવેલું આ સ્ટ્રક્ચર છે તેને હટાવવામાં આવ્યું. ગલ્લો હતો જય ચામુંડા પાન નામની આ દુકાન બનાવવામાં આવી હતી. જળમૂળમાંથી ઉખેડી પાડી છે આ દુકાનને. લાઇટ, તમામ પ્રકારની સુવિધાઓ સાથે રોડ પર બનાવેલા દુકાનને હટાવવામાં આવી છે. પોલીસ અને એસએમસીની સંયુક્ત કામગીરી. અહીંયા છે આ દુકાન બનાવવામાં આવી હતી. ખાસ કરીને અત્યારે જોઈ શકો તો દુકાનોના સુરતમાં 15,000 થી 20,000 રૂપિયા સુધીના ભાડા હોય છે, પરંતુ એક પણ રૂપિયો લીધા વગર અહીંયા જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું તેને જળમૂળમાંથી આજે ઉખેડી ફેંકવામાં આવ્યું છે. રોડ પર બનાવેલો આ દુકાન તેને કાપોદ્રા પોલીસ તેમજ એસએમસીની સંયુક્ત કામગીરીથી દૂર કરાય છે અને તમામ પ્રકારના દબાણોને અહીંયા જળમૂળમાંથી ઉખેડી ફેંકવામાં આવ્યા છે. ફટાફટ શેર કરો, વિડીયોને શેર કરો, ફટાફટ શેર કરો. દુકાનો, રોડ પર બનાવેલ કોઈ પણ ભાડા વગર સરકારી જગ્યા ઉપર બનાવેલા દુકાનો દૂર કરવામાં આવી છે. સ્પેશિયલ ડ્રાઈવ પોલીસ સાથે એસએમસીના અધિકારીઓ તેમજ રોડ પર રહેલા તમામ પ્રકારના દબાણ સુરતના લંબે હનુમાન રોડ ખાતેથી સીધા દ્રશ્યો અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. ફટાફટ મિત્રો પેજને ફોલો કરો અને વિડીયોને શેર કરો. વધે પળે પળની અપડેટ આપના સુધી અમે પહોંચાડવા માટે
હર હંમેશ તમારી સાથે હોય છે. આ ગેટ છે તેમને પણ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા એકઠા થતા હતા. પીસીઆર વેન હોય પોલીસની સાથે આ કામગીરી કરવામાં આવે છે, કારણ કે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એસએમસીની ટીમને લોકો છે તે ગાંઠતા ન હોય અને એસએમસીની ટીમ સાથે અવારનવાર ઝઘડો કરતા હોય, માટે પોલીસ સાથે રહી અને તમામ પ્રકારના જે દબાણો હતા તેને દૂર કરી દેવામાં આવ્યા છે. સુરતથી લંબે હનુમાન રોડ બાપા સીતારામ સોસાયટી ગેટ પર રહેલા દુકાન છે તેમને હટાવી દેવામાં આવી છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો અને વિડીયોને શેર કરો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ધન્યવાદ.